જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું પાવી જેતપુરના ધારાસભ્યના અથાગ પ્રયાસ થકી જનતાને હવે મોટી રાહત થશે. ધારાસભ્ય જયંતિ રાઠવાના પ્રયાસો થકી જિલ્લાના સૌથી વ્યસ્ત એવા મોડાસર ચોકડીથી કવાંટ અને જેતપુર પાવીથી ચલામલી રોડના અને તે પણ પહોળા કરવાની સાથેના નવીનીકરણની કામગીરી માટે ₹116 કરોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. તેની જી હા, છેલ્લા 3 વર્ષથી જ્યારથી સિહોદ પુલનું સેટલમેન્ટ થયું અને તંત્ર દ્વારા પાવી જેતપુરથી વાયા રંગલી મોડાસર અને છેલ્લા 1 વર્ષથી હેવી વ્હીકલને વાયા છોટાઉદેપુરથી કવાંટ થઈ મોડાસર ડાયવર્ઝન આપવામાં આવ્યું અને આ બંને રોડની પત્તર ઠોકાઈ ગઈ. 3 વર્ષમાં તંત્ર દ્વારા અનેક વખત રોડ ઉપર પડેલા ખાડા પૂરવામાં આવ્યા, પેચવર્ક કરવામાં આવ્યા, પણ આ બંને રોડ ઉપરનો જે પ્રકારનો હેવી વ્હીકલનો ટ્રાફિક છે તેને લઈ રોડની હાલત ખસ્તા બની ગઈ અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને એક તો 21 કિલોમીટરનો ફેરો અને તેમાંય ખખડધજ રોડને લઈ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી. તંત્ર અને સરકાર સામે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચી ચૂક્યો હતો. સ્થાનિક નેતાઓ સામે પણ લોકો રોષ ઠાલવતા હતા. વિપક્ષ રોડ રસ્તાને મુદ્દો બનાવી સરકારને ટાર્ગેટ કરે, પણ આ બધા વચ્ચે એક નેતા એવો હતો જે ખામોશ હતો, પણ પોતાના વિસ્તારની આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તે સતત પ્રયત્નશીલ હતો અને આખરે તેમના પ્રયાસો સફળ થયા. જી હા, અમે વાત કરી રહ્યા છીએ પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાની. ચોમાસા દરમિયાન બિસ્માર બનેલા પોતાના મત વિસ્તારના અનેક માર્ગોના નવીનીકરણના કામોની સાથે પાવી જેતપુરથી ચલામલી અને મોડાસરથી કવાંટના રોડના ન માત્ર રીસર્ફેસિંગ પરંતુ પહોળા કરવાની સાથે નવીનીકરણ થાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી સરકારમાં દરખાસ્ત કરી અને તેને મંજૂર કરાવ્યો અને શનિવારે તેનું ખાતમુહૂર્ત પણ કરી નાખ્યું. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ આ જ 2 રોડના કામના ખાતમુહૂર્તના છે, જેના માટે કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક રકમ ₹116 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં પાવી જેતપુરથી ચલામલીનો 12 કિલોમીટરનો રોડ કે જે હાલમાં 5.5 મીટરની પહોળાઈનો છે તેને 10 મીટર પહોળો કરવાની સાથે તેના નવીનીકરણના કામ માટે ₹35.50 કરોડ. મોડાસરથી કલારાણીનો 16 કિલોમીટરનો રોડ કે જે હાલમાં 7.5 મીટરની પહોળાઈનો છે તેને પણ 10 મીટર પહોળો કરવાની સાથે નવીનીકરણ માટે ₹22.50 કરોડ અને કલારાણીથી કવાંટ 26 કિલોમીટરના રોડ માટે ₹58 કરોડ. આમ કુલ મળી ₹116 કરોડ રોડના કામોની ભેટ આપી અને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. આ કામોના સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે રંગલી ચોકડી ઉપર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલના નિધનને લઈ સાદગીપૂર્ણ રીતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ, સ્થાનિક આગેવાન ગોવિંદભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સ્થાનિક સદસ્યો અને કલારાણી સરપંચ સહિત મોટી સંખ્યામાં પંથકના લોકો ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના વિસ્તારના લોકો માટે ખુશીની લહેર છે. પટેલની સરકારની આગેવાની હેઠળ આ વિસ્તારના જે જેતપુરથી ચલામલી રોડ અને મોડાસર ચોકડીથી લઈને કવાંટ સુધીનો રોડ જે છે એ 116 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી અને એનું કામગીરી ટૂંક સમયમાં એટલે કે 1 અઠવાડિયામાં ચાલુ થવાની છે. ત્યારે એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ ભૂમિપૂજન પ્રસંગે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પૂર્વ સાંસદ આદરણીય ગીતાબેન, અમારા પૂર્વ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા ઉપસ્થિત રહી અને આને પૂજા વિધિ સાથે
ભૂમિપૂજન કરવામાં આવ્યું. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.